जनक शुरुआत एक मोटी खबर थी। गांधीनगर में मुख्यमंत्री की अध्यक्षता में एक उच्च स्तरीय समीक्षा बैठक थई छे, जेमां पीएनजी गैस पेट्रोलियम प्रोडक्ट की स्थिति अंगे बैठक थई छे। बैठक में मुख्यमंत्री भूपेन्द्र पटेले महत्वपूर्ण निर्णय कर्यो छे। राज्य में घरेलू वपराश माटे पीएनजी गैसनो जत्थो पूरतो उपलब्ध है। जे विस्तार में पाइपलाइन नेटवर्क है त्या पीएनजी तत्कालथी अपाशे। जरूरियात मुजब नवा पीएनजी कनेक्शन तत्काल असरथी अपाशे। पीएनजी कनेक्शन माटे मागणी करशो तो तत्काल कनेक्शन अपाशे। होटल, रेस्टोरंट, शैक्षणिक संस्थाओं ने पण प्राथमिकता मळशे। सामाजिक धार्मिक संस्थाओं ने पण नवा गैस कनेक्शन मेळववामां प्राथमिकता मळशे। बैठक में नायब मुख्यमंत्री हर्ष संघवी और ऊर्जा मंत्री ऋषिकेश पटेल सहित केबिनेट मंत्रीओ हाजर रह्या। तेमज बैठक में मुख्य सचिव एम.के. दास, मुख्य सलाहकार हसमुख अडिया सहित वरिष्ठ अधिकारीओए गैस पुरवठानी वर्तमान स्थितिनी समीक्षा करी छे। वैकल्पिक व्यवस्था शोधवानो प्रयत्न हालमां करवामां आवी रह्यो छे। हितल अमारी साथे जोड्या छे। हितल, आ पाइपलाइन जे गैस कनेक्शन नाखवानी जे बात करवामां आवी छे एने प्राथमिकता आपवामां आवशे, एटले जे संकट ऊभું થવાનું છે એના પહેલા જ આ પાળ બાંધવામાં આવી રહી છે। ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે વૈશ્વિક પરિસ્થિતિ ઊભી થઈ છે અને વૈશ્વિક પરિસ્થિતિ પછી ગુજરાતમાં જે પ્રકારે ગેસની બોટલ લેવા માટેની આખી ઘટનાક્રમ સર્જાયો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક સરકાર પણ ચિંતિત છે। એટલા જ માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી સહિત તમામ વિભાગો અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય એમાં લેવામાં આવ્યો છે કે રાજ્યમાં જે વિસ્તારોમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન માટેની પાઇપલાઇન સુવિધાઓ ઉપલબ્ધ છે, નેટવર્ક છે, એવા વિસ્તારોમાં રેસ્ટોરન્ટ, હોટલ અને શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તેમને જરૂરિયાત મુજબ નવા પીએનજી કનેક્શન માગણી આવે તો તત્કાલ આપવાનો નિર્ણય લેવાયો છે। એટલા માટે કે આ લોકો જો બોટલનો ઉપયોગ કરતા હોય તો એ માગમાં ઘટાડો થઈ શકે અને બાકીના જે બોટલ ઉપર જ નિર્ભર છે એ લોકોને પણ સરળતાથી બોટલ મળી શકે। એટલા માટે આ નિર્ણય લેવાયો છે। આ એક ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય છે, કારણ કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત જેવા મોટા શહેરો છે, બધી જ જગ્યાએ આ પ્રકારનું સીએનજી નેટવર્ક છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટું નેટવર્ક પથરાયેલું છે, તો ત્યાં બોટલોની ખપત ન થાય અને ગેસ કનેક્શન સીધું નેટવર્કથી મળી રહે તો બોટલોનો ઉપયોગ જે જરૂરિયાત છે એ લોકોને કરી શકાય। જી જરાક બિલકુલ બિલકુલ આભાર હિતલ। તો હાલમાં આપ જોઈ રહ્યા છો આ બેઠકના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। મૂળ વાત એ છે કે ગેસની જે સ્થિતિ હવે ધીરે ધીરે મુશ્કેલ રૂપ બની રહી છે। સરકાર વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી રહી છે, જ્યાં પાઇપલાઇનથી ગેસ કનેક્શન જોડાઈ શકાય એટલા જોડવાની પ્રાથમિકતા હાલમાં આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેનાથી જે બાટલાઓ જે છે એનાથી થોડુંક સંકટ દૂર કરી શકાય।